હેલો, મારું નામ છે રિંકુ લાખાની અને આજે હું ગીતા ઓઇલમાંથી બનાવવા જઈ રહી છું પાલક પત્તા ચાટ. સૌપ્રથમ આપણે લઈશું 1 વાટકો ચણાનો લોટ. એમાં આપણે એડ કરશું 2 ચમચી કોર્નફ્લોર. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. પાણી નાખી એનું બેટર બનાવશું. આપણે જોશું કે બેટર બહુ થીક અને થીન ન હોવું જોઈએ, એકદમ માપસર હોવું જોઈએ. ચપટી 1 સોડા ઉમેરશું. ફરી પાછું એને મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે બેટર બહુ જાડું અને પાતળું નથી, એકદમ મીડિયમ કન્સિસ્ટન્સી છે. જેના માટે આપણે ઉમેરીશું શ્રી ગીતાનું સનફ્લાવર ઓઇલ. પાલક મેં સરખી રીતે વોશ કરી લીધી છે અને ડ્રાય કરી લીધી છે. હવે આપણા બેટરમાં એને ડીપ કરશું. આખું કોટ થઈ જાય સરસ એવી રીતે એને ડીપ કરવાની છે. હવે સનફ્લાવર ઓઇલમાં એને ફ્રાય કરશું. આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે અને ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ જ રાખશું. ક્રિસ્પી એવી પાલક રેડી છે. એકદમ ફાઇન ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એને ચાટ કીધું છે એટલે ચાટની ફોર્મમાં સર્વ કરશું. સૌથી પહેલાં આપણે એમાં દહીં ઉમેરશું. પછી એમાં ફુદીનાની ગ્રીન ચટણી આવશે, એ આપણે એડ કરશું. હવે એમાં આંબલીની ચટણી ઉમેરીશું. હવે એમાં લસણની ચટણી ઉમેરીશું. મસાલા સ્ટિંગ ઉમેરીશું અને સેવ ઉમેરીશું. તો રેડી છે શ્રી ગીતા સનફ્લાવર ઓઇલમાંથી પાલક પત્તા ચાટ. તમે બી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને ગમે મારી રેસીપી તો પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.